સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીના અન્ય ઈસમ સાથે સંબંધ હોવાથી આશંકાએ ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી નાખી હોય આ હત્યાકાંડમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો છે। સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદમાં આવેલા રામનગર વોકવે પાસે આજે બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો। મળતી માહિતી મુજબ બિહારના વતની એવા સરફરાઝ ખાન અને પૂજા કુમારી વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો। આ પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમ્યો હતો અને બંને સુખી જીવન જીવવાની આશા સાથે સુરત રહેવા આવ્યા હતા। જોકે કોને ખબર હતી કે જે પ્રેમ માટે પૂજાઓને સંસાર વસાવ્યો હતો એ જ પ્રેમ તેના મૃત્યુનું કારણ બનશે। સરફરાઝે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને પૂજાના છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દઈ હત્યા કરી નાખી હતી। તો બનાવને લઈ પોલીસ સ્થળે દોડી ગઈ તપાસ હાથ ધરી હતી। ત્વરિત કાર્યવાહી કરાતા હત્યારા પતિ સરફરાઝ ખાનને ઝડપી પાડ્યો હતો। તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। જાહેરમાં થયેલી હત્યાની સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। તો આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી। તારીખ 17 માર્ચ 2026 ના રોજ પવિત્રા રેસિડેન્સી રામનગર વોકવે પાસે પૂજાબેન નામના એક મહિલાની હત્યા થયાની ઘટના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। સમગ્ર બનાવ પતિ પત્ની તરીકે રહેતા સરફરાજ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા। આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ના હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા। આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી। એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે। આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે। સર, આરોપી જે છે જે મરણ જનાર છે જે આ ચાકુ છે ક્યાંથી લેવા છે, ક્યાં પહેલાથી પ્લાનિંગ હતું? ના, ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા જ તે આ ઘટના બનેલ છે। મૂળભૂત રીતે આરોપી અને મરણ જનાર બંને બિહારના વતની છે અને બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કેટરિંગની આ જે ધંધાકીય વ્યવસાય દરમિયાન જ બંનેનો એકબીજા સાથે પરિચય થયેલ છે। ત્યારબાદ બંને દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવેલા અને થોડા કેટલાક સમયથી સોશિયો સર્કલ પાસે બંને મકાન ભાડે રાખી અને રહેણાંક ધરાવતા હતા।